સામાન્ય રીતે ગીર પંથકમાં તમે સિંહોનો આતંક જોયો હશે, દીપડાનો આતંક જોયો હશે, વન્ય પ્રાણીઓનો આતંક જોયો હશે, પણ આ શ્વાનનો આતંક પણ આ વન્ય પ્રાણીઓ કરતા કંઈ ઓછો નથી। અને એવી જ એક ઘટના અમરેલીની સામે આવી છે કે જ્યાં એક શ્વાને બાળકને દબોચી લીધો હતો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। જે રીતે અવારનવાર જે સિંહ અને દીપડાના આતંક તો સામે આવતા દેખાય જ છે। જે સિંહ છે તે અવારનવાર જે માનવના એરિયામાં વસાહત કરતા જોવા મળી રહ્યા છે, પણ બીજી તરફ અમરેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અમરેલીના જશવંતગઢમાં એક પરપ્રાંતીય જે પરિવાર છે તેમનું 2 વર્ષનું બાળક છે તે ઘરની બહાર રમતું હતું અને આ બાળકને એક શ્વાન આવીને દબોચીને લઈ જાય છે। આ શ્વાન છે તે 2 વર્ષનું બાળક ચીસો પાડી રહ્યું હોય છે, છતાં પણ તે મૂકતું નથી અને તેને લઈ જઈ રહ્યું હોય છે। અને તેના પિતા છે, બાળકના પિતાને અવાજ સંભળાતા તે ઘરની બહાર આવે છે, પાવડો લઈને આવે છે। અત્યાર કરતા જે આ બાળકનો જીવ તો સદનસીબે બચી જાય છે। બાળકને લઈને પિતા ચિતલની હોસ્પિટલમાં પહોંચે છે, ત્યાં તેની સારવાર કરવામાં આવે છે અને હાલ તો બાળકની સ્થિતિ સ્વસ્થ જોવા મળી રહી છે। ત્યારે છાશવારે જે શ્વાન છે તે આતંક મચાવી રહ્યા હોય છે અને આસપાસના જે વિસ્તાર છે ત્યાં પણ તેમનો જે આતંક છે તે જોઈને હવે લોકોમાં ગભરાહટ જોવા મળી રહ્યો છે। સાથે સાથે લોકો રોષ પણ ઠાલવી રહ્યા છે કે આ કૂતરાના આતંક વચ્ચે પણ જે વન વિભાગ કે જે પ્રાણી સંગ્રહાલય છે તે કોઈ પગલાં લેતી નથી અને એક તરફ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ લોકોમાં ચિંતા અને ગભરાહટ, ડર પણ જોવા મળી રહ્યો છે। કારણ કે આ 2 વર્ષના બાળક છે તે સામાન્ય રીતે ઘરની બહાર રમી રહ્યા હોય છે અને તેવા જ સમયે જો કૂતરાઓ છે તે તેમના બાળકોને ઈજા પહોંચાડે તો શું કરવું। ત્યારે અવારનવાર જે આ કૂતરા, સિંહ, દીપડાના આતંકથી લોકો છે તે હવે કંટાળી ગયા હોવાની વાત કરી રહ્યા છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો। અવનવા પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।